ખેડબ્રહ્મા સર્કિટ હાઉસ ખાતે આપની સંગઠન મીટિંગ યોજાઈ. જનસેવા અને જાગૃતિનો સંકલ્પ. સાબરકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવા અને લોકપ્રશ્નોને વાચા આપવા માટે ખેડબ્રહ્મા સર્કિટ હાઉસ એટલે કે આરામગૃહ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના હોદ્દેદારો અને દિલ્હીથી ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના વિવિધ ડેલિગેટ્સ અને પાયાના કાર્યકરોએ હાજરી આપી હતી, જેમાં મુખ્યત્વે પોશીનાથી મુકેશભાઈ, વિજયનગરથી બિપિનભાઈ, દિલ્હીથી ખાસ મહેમાન રાજેશકુમાર, જેમણે સંગઠનલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી પહોંચીને લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો રહ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લોકોની સેવા કરવા અને વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિયપણે મહેનત કરવાની ખાતરી આપી હતી. કાર્યકરો અને આગેવાનો વચ્ચે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેમાં આગામી સમયમાં રણનીતિ કેવી રીતે ઘડવી તેની ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. આમ આદમી પાર્ટી લોકોની સેવા માટે કટિબદ્ધ છે. ખેડબ્રહ્મા ખાતેની આ બેઠક સાબરકાંઠામાં પાર્ટીના પાયા મજબૂત કરવા માટે નિર્ણાયક સાબિત થશે.